શ્રી ગણેશાય નમઃ. આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. આજના આ વિડીયોમાં આપણે જાણીશું તારીખ 19 એપ્રિલ 2026 રવિવારે વૈશાખ માસના સુદ પક્ષની ત્રીજ એટલે અખા ત્રીજ અક્ષય તૃતીયા. આ શુભ દિવસે આપણે ઘરમાં કઈ વસ્તુ લઈ આવી જે વસ્તુ સસ્તી પણ હોય અને શુભ પણ હોય તે વસ્તુ લઈ આવીને ઘરમાં આ શુભ તિથિનું સુકન કરી શકીએ. જે વર્ષમાં એક વખત આવે છે એ શુભ વસ્તુ કઈ છે તે જાણીશું. ઓમ શ્રી મહાલક્ષ્મી ચ વિદ્મહે વિષ્ણુપત્ને ચ ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત. બોલો માતા મહાલક્ષ્મીની જય, વિષ્ણુ પ્રિયાની જય. અક્ષય તૃતીયા એટલે માતા મહાલક્ષ્મીને પ્રસન્ન કરવાનો દિવસ છે અને વૈશાખ માસ ભગવાન નારાયણને અત્યંત પ્રિય છે. માટે આ દિવસે લક્ષ્મી નારાયણનું પૂજન કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે. સાથે સાથે આ શુભ તિથિ શુભ દિવસ એવો છે કે જો આપણે નાની એવી ખરીદી કરીને ઘરમાં લઈ આવીએ તો તેમાં 1000 ગણી બઢોતરી થાય છે તેવું કહેવાય છે. આમ તો આજના શુભ દિવસે સોનું, ચાંદી, પ્રોપર્ટી, જમીન, મકાન કોઈ પણ વસ્તુ લઈ શકાય છે, બરકત જ રહે છે. પરંતુ આપણે ઘણી વખત મોટી વસ્તુ જેમ કે સોનું ના ખરીદી શકીએ, જમીન મિલકત ના ખરીદી શકીએ તો આપણે એવી કઈ વસ્તુ ઘરમાં લાવી કે જેથી આપણને આ તિથિનો લાભ પ્રાપ્ત થાય. અક્ષય તૃતીયા હિન્દુ ધર્મ અનુસાર વર્ષનો સૌથી શુભ દિવસ માનવામાં આવે છે. વણજોયું મુહૂર્ત છે, સિદ્ધ મુહૂર્ત છે. આખો દિવસ કોઈ પણ કાળ હોય, કોઈ પણ સમય હોય, છતાં શુભ જ સમય માનવો. કોઈ પણ વસ્તુ ખરીદીને ઘર લઈ આવવામાં આવે તો તેમાં અક્ષય વૃદ્ધિ થાય છે. આપણે ઘરમાં નાની એવી કઈ વસ્તુ લાવી તે જાણીશું. તેમાં પહેલી ખરીદી જવની ખરીદી છે, જે સોના સમાન કહેવાય છે. આપણે પિતૃ કાર્યમાં પણ જવનો ઉપયોગ કરીએ છીએ. ભગવાન મહાદેવની સેવામાં પણ જવનો ઉપયોગ કરીએ છીએ તથા યજ્ઞ કાર્યમાં જવનો ઉપયોગ કરીએ છીએ. અક્ષય તૃતીયા પર જો આપણું સોનું કે જમીન મકાન ખરીદવાનું બજેટ ના હોય તો શાસ્ત્રમાં કહેવાયું છે કે જવની ખરીદી અવશ્ય કરવી જોઈએ. જવને કનક એટલે કે સોના સમાન ગણવામાં આવે છે. અક્ષય તૃતીયાના દિવસે જવ ખરીદવું એટલે સોનું ખરીદવા સમાન જ માનવામાં આવે છે. જવ ખરીદો, ભગવાન વિષ્ણુના ચરણોમાં અર્પણ કરો. જવને લાલ વસ્ત્રમાં વીંટીને તિજોરીમાં રાખી દો. જવને શુભ કાર્યમાં ઉપયોગ કરવા માટે, યજ્ઞ યાગાદિ કરવા માટે થોડા લઈને ઘરમાં રાખી દેવા જોઈએ. આમ કરવાથી સંપત્તિ બમણી થાય છે. જવ ખૂબ જ પવિત્ર છે, લક્ષ્મીના પ્રતીકરૂપ પણ માનવામાં આવે છે. ત્યારબાદ બીજી ખરીદી એવી છે કે જે માતા મહાલક્ષ્મીને આકર્ષિત કરે છે. તે છે અક્ષય તૃતીયા પર શ્રી યંત્રનું ખરીદવું, જે શુભ માનવામાં આવે છે. માતા મહાલક્ષ્મીને શ્રી યંત્ર ખૂબ જ પ્રિય છે. સાક્ષાત માતાનું સ્વરૂપ માનવામાં આવે છે. જેને ઘરે લઈ આવીને સ્વચ્છ કરીને પૂજા સ્થાન ઉપર રાખીને નિત્ય પૂજન કરવાથી અક્ષય તૃતીયાના દિવસથી જ ખાસ કરીને પૂજા આરંભ કરવાથી માતા મહાલક્ષ્મીની કૃપા સદૈવ ઘર પર રહે છે. અક્ષય તૃતીયા પર શ્રી યંત્રને સદૈવ ઘરે લઈ આવીને આખું વર્ષ પૂજા કરાય. આમ કરવાથી માતા મહાલક્ષ્મી દોડ્યા આવશે, કારણ કે શ્રી યંત્ર તે માતા મહાલક્ષ્મીને આકર્ષિત કરે છે. ત્યાર પછી છે કોડી. અક્ષય તૃતીયાના દિવસે માતા મહાલક્ષ્મીના પ્રતીકરૂપ કોડીને જો આપણે ઘરમાં લઈ આવીએ, કોડી ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે, જે માતા મહાલક્ષ્મીને ઘણી પ્રિય છે. સોનાનો સારો વિકલ્પ હોય તો તે કોડી છે. સોનું ખરીદી ના શકીએ
તો કોળી ખરીદીને અક્ષય તૃતીયાના દિવસે ઘરમાં લાવીને માતા મહાલક્ષ્મીના ચરણોમાં સાફ કરીને મૂકી દેવી. ત્યારબાદ માતા મહાલક્ષ્મીની સાથે કોળીનું પણ પૂજન કરવું. પછી બીજા દિવસે લાલ વસ્ત્રમાં લપેટીને ધન રાખવાની જે જગ્યા છે ત્યાં રાખી દેવી. આમ કરવાથી ઘરમાં માતા મહાલક્ષ્મીની કૃપા રહેશે, બરકત રહેશે, ઘરમાં પણ શુભતા જળવાઈ રહેશે. ત્યાર પછી ચોથી વસ્તુ છે દક્ષિણાવર્તી, જે માતા મહાલક્ષ્મીનું પ્રતીક છે. આ બધી દરિયાઈ વસ્તુ છે જે માતા મહાલક્ષ્મીની સાથે જોડાયેલી છે. દક્ષિણાવર્તી શંખ અત્યંત દુર્લભ માનવામાં આવે છે, જે માતા મહાલક્ષ્મીને અત્યંત પ્રિય છે. અક્ષય તૃતીયાના દિવસે દક્ષિણાવર્તી શંખને ઘરે લઈ આવીને તેની પૂજા અર્ચના કરીને પીળું પુષ્પ ચડાવીને પૂજા કરવાથી દક્ષિણાવર્તી શંખની અંદર ગંગાજળ પણ ભરી શકાય છે. અને જવ અથવા અખંડ ચોખા, આખા ચોખા છે તેને રાખીને હળદર રાખીને પૂજા કરાય છે. શંખને કદી ખાલી ન રખાય અને દક્ષિણાવર્તી શંખને પૂજા સ્થાન પર રાખીને પૂજન કરીને પછી ઘરમાં કોઈ પણ તિજોરીની જે જગ્યા છે ત્યાં લાલ વસ્ત્રમાં લપેટીને રાખી શકાય છે અથવા મંદિરમાં પણ રાખી શકાય છે. આમ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. અક્ષય તૃતીયાના દિવસે ત્યાર પછીની પાંચમી વસ્તુ ઘડો. ઘડો ખરીદી શકાય છે. નાનકડો ઘડો જો ઘરમાં ખરીદી કરીને લાવવામાં આવે અને તેમાં જો જલ ભરીને અથવા શરબત ભરીને કોઈને પણ જરૂરિયાતમંદને દાન કરવામાં આવે અથવા શિવ મંદિરે જઈને, લક્ષ્મીજીના મંદિરે જઈને મૂકવામાં આવે તો પણ અક્ષય તૃતીયાના દિવસે આ જળ ભરેલા ઘડાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. આજના દિવસે જળના દાનનું પણ ઘણું મહત્વ છે. તે ઘડો ખરીદવો તે પણ શુભ જ છે. માતા મહાલક્ષ્મીનું પ્રતીક ઘડો છે અને તેમાં જળ કે મીઠું શરબત ભરીને દાન કરવું પણ શુભ મનાય છે. કહેવાય છે કે કમાણીમાં બરકત રહે છે. આ ઉપરાંત અક્ષય તૃતીયાના દિવસે જો રુદ્રાક્ષનો પારો કે રુદ્રાક્ષની માળા ઘરમાં લઈ આવવામાં આવે તો પણ ભગવાન મહાદેવની અને કુબેર ભગવાનની કૃપાથી ઘરમાં ધનની કમી રહેતી નથી, કારણ કે રુદ્રાક્ષ તે મહાદેવની અત્યંત પ્રિય છે અને જ્યાં મહાદેવની કૃપા પ્રાપ્ત થાય છે ત્યાં કુબેર ભગવાનની કૃપા, લક્ષ્મીજીની કૃપા અવશ્ય રહે છે. ત્યાર પછીની વસ્તુ છે સ્ફટિકની માળા. સ્ફટિકની માળા માતા મહાલક્ષ્મીને અત્યંત પ્રિય છે, આકર્ષિત કરે છે. સ્ફટિકની માળા પૂજા સ્થાન પર રાખીને તેની પૂજા કરીને ત્યારબાદ તિજોરીમાં રાખી દેવી જોઈએ. આ સ્ફટિકની માળા લાલ વસ્ત્રમાં લપેટી તેમાં ચોખાના 2 દાણા અને કંકુની એક ચપટી રાખવી જોઈએ. આમ કરવાથી ધનમાં બરકત રહે છે. ત્યાર પછી છે અક્ષય તૃતીયાના દિવસે સાવરણી કે સાવરણો ઘરમાં લઈ આવવો જોઈએ, કારણ કે સાવરણી તે માતા મહાલક્ષ્મીનું પ્રતીક છે. માતા મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે આપણે ઘરમાં સફાઈ કરીએ છીએ, તે સફાઈનું પ્રતીક સાવરણી છે. સાવરણીને આજના દિવસે ઘરમાં લઈ આવીને તેની પૂજા કરીને મોલી બાંધીને ત્યાર પછી ઉપયોગમાં લેવી જોઈએ. આમ કરવાથી માતા મહાલક્ષ્મીની કૃપાથી ઘરમાં આરોગ્ય સૌભાગ્યની પ્રાપ્તિ રહે છે, કારણ કે સાવરણી ઘરમાં નેગેટિવ એનર્જી, નકારાત્મકતા બહાર કાઢે છે અને જ્યારે ઘરમાં ચોખ્ખાઈ રહે છે ત્યારે માતા મહાલક્ષ્મીનું આગમન રહે છે, અલક્ષ્મી દૂર થાય છે અને લક્ષ્મીજીનો પ્રવેશ થાય છે. આ ઉપરાંત અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજના દિવસે નાની એવી ચાંદીની વસ્તુ પણ જો ઘરમાં ખરીદીને લઈ આવીએ, સોનું ના ખરીદી શકીએ તો ચાંદીની વસ્તુ ખરીદીને લઈ આવીએ, એ પછી એક નાની વીંટી હોય, એક નાની વાટકી હોય કે કોઈ પણ નાનો ચેન અથવા સાંકડા,
આપણા બાળક માટે પણ લઈ આવી શકીએ છીએ. આમ ચાંદીની વસ્તુ ખરીદીને જો ઘરમાં લઈ આવવામાં આવે, પૂજા સ્થાન પર રાખીને પૂજા કરીને જો તેને તિજોરીમાં રાખવામાં આવે તો પણ ઘરમાં બરકત રહે છે. ચાંદી એ પણ માતા મહાલક્ષ્મીનું જ પ્રતીક છે. ચાંદી એ શુક્રનું પ્રતીક છે. શુક્ર એટલે વૈભવ. જ્યાં ચાંદીની વસ્તુ આપણે ખરીદીને લઈ આવીએ છીએ એ સુકન થયા કહેવાય અને વૈભવની પ્રાપ્તિ માતા મહાલક્ષ્મી કરે છે. કારણ કે શુભ દિવસે શુભ વસ્તુનું ઘરમાં આગમન થાય એટલે માતા મહાલક્ષ્મી આપણા ઘરે વાસ કરે છે, પ્રવેશ કરે છે, દોડીને આવે છે એવું કહેવાય છે. એવી શુભ તિથિ આ અક્ષય તૃતીયાની તિથિ છે, એટલે કે અખા ત્રીજની તિથિ છે. આ ઉપરાંત અક્ષય તૃતીયાના દિવસે માત્ર નાની એવી વસ્તુ જેને ચણોઠી કહેવાય છે, સફેદ કે કાળી કે લાલ મળે છે તે ચણોઠીની માળા ઠાકોરજીને અર્પિત કરાય છે, જેને ગુંજામાળા કહેવાય છે. એ ગુંજામાળા પણ ઘરમાં લઈ આવીને ભક્તો ભગવાનના શ્રી ચરણોમાં અર્પિત કરીને તે ગુંજામાળાને એક ડબ્બીમાં પેક કરીને તિજોરીમાં રાખવામાં આવે તો પણ માતા મહાલક્ષ્મીની કૃપા અવશ્ય રહે છે. કારણ કે ચણોઠીમાં પણ માતા મહાલક્ષ્મીનો વાસ છે. એટલે જ શ્રીજી બાબા ગુંજામાળા ધારણ કરે છે. અને ગુંજામાળાનું એક કારણ એ પણ છે, જે ઘરમાં ગુંજામાળા રહે છે, ચણોઠી રહે છે, ત્યાં નજર દોષ લાગતો નથી. પહેલાના જમાનામાં બાળકોના હાથમાં આપણે ગુંજા ધારણ કરાવતા હતા. તેનું કારણ એ છે કે જ્યાં ગુંજામાળા હોય, લાલ, કાળી કે સફેદ ચણોઠી આપણા બાળકની નજીક રાખી અથવા ઘરમાં રાખીએ તો ઘરમાં કોઈ બુરી નજર લાગતી નથી. એવું કહેવાય છે કે ગુંજામાળાનો પણ ઘણો મહિમા છે. આજની શુભ તિથિએ શુભ દિવસે ગુંજામાળા ઘરમાં લઈ આવવી જોઈએ. આમ આ નાની નાની એવી વસ્તુ છે જેને આપણે સોનું, પ્રોપર્ટી, મકાન, જમીન ના લઈ શકીએ, ત્યારે આ નાનકડી વસ્તુ અખાત્રીજના દિવસે લાવવામાં આવે તો શુભ સુકન અવશ્ય થશે, તેમાં કોઈ સંદેહ નથી. કહેવાય છે કે અક્ષય તૃતીયાના દિવસે સુદામા પોતાના બાળ સખા શ્રી કૃષ્ણને મળવા માટે, મદદ માંગવા માટે નાની એવી પોટલીમાં તાંદુલ ભરીને દ્વારકામાં ગયા હતા. પરંતુ સુદામાએ જોયું કે કૃષ્ણ તો રાજાધિરાજ બની ગયા છે, તો આ નાની એવી મારી પોટલી જે તાંદુલની છે તે કેવી રીતે પ્રભુ સમક્ષ ધરું? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ માંગ્યા વિના જ તેમની પાસેથી તાંદુલની પોટલી લઈને આરોગ્યા હતા. જ્યારે ભગવાને આ તાંદુલ સુદામાએ આપેલા આરોગ્યા, ત્યારે સુદામાના જર્જરિત ઝૂંપડીની જગ્યાએ ભવ્ય મહેલ ઊભો થઈ ગયો હતો. ગરીબ પત્ની, બાળકો સારા વસ્ત્રો ધારણ કરીને મહેલમાં રહેવા લાગ્યા હતા. ત્યારે સુદામા સમજી ગયા કે બધું શ્રી કૃષ્ણની કૃપાથી જ થયું છે. આ કારણથી જ અક્ષય તૃતીયા પર સાફ મને દાન પૂજાનું મહત્વ છે. સુદામાએ અક્ષય તૃતીયાને દિવસે ભગવાનને તાંદુલ એક મુઠ્ઠી તાંબુલ સુદામાએ અખાત્રીજના દિવસે ભગવાનને તાંબુલ એક મુઠ્ઠી તાંબુલ ધર્યા. તેના બદલાનું ભગવાને કેટલું બધું તેમને આપ્યું. ધન સંપત્તિનો લાભ પ્રાપ્ત થયો તથા અંતે વૈકુંઠ ધામની પ્રાપ્તિ થઈ. માટે આ અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજ પર ખરીદીની સાથે સાથે દાન પુણ્ય અવશ્ય કરવું જોઈએ. એ પછી આપણે જવનું દાન કરીએ, અન્નનું દાન કરીએ, છત્રી, ચપ્પલ, વસ્ત્ર કે પછી કોઈ પણ આપણી મનગમતી વસ્તુનું દાન કરી શકાય છે. અને આપણા પિતૃદેવના નામ ઉપર પણ દાન પુણ્ય કરવું જોઈએ. પશુ પક્ષીની સેવા કરવી જોઈએ. ગાયને ઘાસચારો આપવો જોઈએ. ભોજન આપવું જોઈએ. જો આમ પિતૃદેવના નામ ઉપર દાન પુણ્ય કરવામાં આવે તો પિતૃદેવના આશીર્વાદ
આ અક્ષય તૃતીયાના દિવસે કે જેમાં બધું અક્ષય થઈ જાય છે, દાન પુણ્ય કે ખરીદી અક્ષય થઈ જાય છે. આથી આ અક્ષય તૃતીયાના દિવસે શુભ કાર્ય અવશ્ય કરવા જોઈએ, પરંતુ કોઈનું ખરાબ ન ઈચ્છવું જોઈએ. આમ આ શુભ તિથિ વર્ષમાં એક વખત આવે તો આ શુભ દિવસ અખાત્રીજનો દિવસ ઉજવવો જોઈએ. ભગવાનની સેવા પૂજા કરીને, માતા મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરીને આ દિવસને ઉજવીએ, જેથી આખું વર્ષ સુધરી જાય અને માતા મહાલક્ષ્મી અને ભગવાન નારાયણની કૃપા પ્રાપ્ત થાય. આપણું જીવન મૃત્યુ સફળ થઈ જાય એવા માતા મહાલક્ષ્મીને આપણે કોટી કોટી વંદન કરીએ. સતયુગ અને ત્રેતાયુગનો પ્રારંભ દિવસ, ભગવાન પરશુરામજીનો અવતરણ દિવસ, માં ગંગાનો સ્વર્ગથી પૃથ્વી પર આગમન દિવસ, મહાભારતના યુદ્ધની પૂર્ણાહુતિનો દિવસ. અખાત્રીજ પર્વની આપ સૌને ખૂબ શુભકામનાઓ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.